આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારુ વાંચે છે। નમસ્કાર। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે રાજ્યના નવા મંત્રીમંડળના સભ્યોનો શપથ સમારોહ યોજાયો હતો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંત્રી પરિષદમાં આજે એક નાયબ મુખ્યમંત્રી, 5 કેબિનેટ મંત્રી, 3 સ્વતંત્ર હવાલા ધરાવતા રાજ્યમંત્રી અને 12 રાજ્યમંત્રી એમ કુલ 21 મંત્રીને શપથ લેવડાવ્યા હતા। આ પ્રસંગે હર્ષ સંઘવીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા। જીતેન્દ્ર વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, ડોક્ટર પ્રદ્યુમન વાઝા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા, જ્યારે ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા અને મનીષા વકીલે સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા, જ્યારે કાંતિલાલ અમૃતિયા, રમેશ કટારા, દર્શના વાઘેલા, કૌશિક વેકરિયા, પ્રવીણકુમાર માળી, ડોક્ટર જયરામ ગામિત, કમલેશ પટેલ, ત્રિકમભાઈ છાંગા, સંજયસિંહ મહિડા, પીસી બરંડા, સ્વરૂપજી ઠાકોર અને રીવાબા જાડેજાએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના કેબિનેટ મંત્રીઓ કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા તથા રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીને આ નવા મંત્રીમંડળમાં યથાવત રાખવામાં આવ્યા છે। શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા। અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાનો મંત્રીમંડળમાં સમાવેશ થતા તેમના વતન રતનાલ ગામે ફટાકડા ફોડી એકબીજાનું મોં મીઠું કરી વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। મંત્રીપદમાં સમાવેશ થવાના પગલે રતનાલ સ્થિત ત્રિકમભાઈના ઘરે પરિવારજનોમાં આનંદ જોવા મળી રહ્યો છે। અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા વર્ષોથી જાહેર જીવનમાં લોકસેવામાં અગ્રેસર રહ્યા છે। શ્રી છાંગાએ BEd સુધીનો અભ્યાસ કર્યા બાદ ભુજની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપી હતી। શ્રી છાંગા 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અંજાર મત વિસ્તારથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા। આ પહેલા તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે। નવા મંત્રીમંડળમાં કચ્છને સ્થાન મળતા જિલ્લામાં આનંદની લાગણી છવાઈ છે। ગાંધીધામ મહાનગરપાલિકા અને દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા આયોજિત સ્વદેશી મેળાની 7 દિવસમાં લગભગ 15,000થી વધુ લોકોએ મુલાકાત લીધી છે। આ મેળામાં 55 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે। દરરોજ સેંકડો લોકો દ્વારા આ સ્વદેશી મેળાની મુલાકાત લેવામાં આવે છે અને હજારો રૂપિયાનો સ્વદેશી સામાનની ખરીદી કરવામાં આવે છે। સ્વદેશી મેળામાં રાત્રિના સમયે સ્થાનિક કલાકારો દ્વારા દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે। આ મેળો આગામી 6 દિવસ સુધી ચાલુ રહેશે તેવું એક યાદીમાં જણાવવામાં આવ્યું છે। વસ્તુ અને સેવા કર GST દરમાં સુધારાથી ગ્રાહકો અને વેપારીઓ બંનેને રાહત મળી છે। ભુજના રહેવાસી મનોજભાઈ મારવાડાએ કહ્યું કે વાહન પર GSTના દરોમાં ઘટાડાથી હવે સામાન્ય વર્ગને બાઇક જેવા વાહન લેવા સરળ બન્યા છે। તેમણે સરકારના GST ઘટાડાના નિર્ણયને આવકારી આભાર માન્યો હતો। હમણાં જ મેં નવી બાઇક ખરીદી છે અને ખરીદી કરતી વખતે એક ખુશખબર મળી। સરકારે બાઇક પર લાગતા GSTના દરમાં ઘટાડો કર્યો છે। આ નિર્ણયનો સીધો ફાયદો મને મળ્યો છે। પહેલા જે કિંમત હતી તેનાથી હવે બાઇક મને સસ્તી મળી। આવા સમયમાં જ્યારે દરેક વ્યક્તિ પોતાના ખર્ચા વિચારીને કરે છે ત્યારે સરકારનું આ પગલું ખરેખર લોકોને રાહત આપે છે। મધ્યમ વર્ગના લોકો માટે આ નાની બચત પણ મોટો સહારો બને છે। હું દિલથી મોદી સરકારનો આભાર માનું છું કે તેમણે સામાન્ય નાગરિકના હિતમાં આવો નિર્ણય લીધું। GSTમાં ઘટાડો એ માત્ર ટેક્સનું ફેરફાર નથી પણ લોકોના જીવનમાં ખુશી અને વિશ્વાસ લાવનાર પગલું છે। સરકારનો આભાર કે તેમણે GSTના દરમાં ઘટાડો કરી અને મધ્યમ વર્ગના પરિવાર માટેના અનેક સપના સાકાર કર્યા છે। ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાપર તાલુકાના 33 અને ભચાઉ તાલુકાના 10 ગામમાં ₹11 કરોડ 24 લાખના ખર્ચે નવા ગ્રામ પંચાયત ભવનના નિર્માણ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। રાપર તાલુકાના 33 ગામ પૈકીના સઈ, બેલા, માખેલ, અમરાપર, કુંભારિયા, મોડા, મોમાયમોરા, ટિંડલવા, વ્રજવાણી, સાય, પદમપર, કાનપર, ધાડદ્રો, ગૌરીપર, ટગા, ચિત્રોડ, વરણુ, રામવાવ, વિજાપર, માંજુવાસ, જાટાવાડા, બાલાસર, નાંદા, ધાણીથર, ડાવરી, ધબડા, ગાગોદર, ખીરઈ અને ખાનપરને અને ભચાઉ તાલુકાના તોરણિયા, જંગી, ભરૂડિયા, ગણેશપર, સુરજબારી, નારાયણસરી, કલ્યાણપર, અમરાપર અને જનાળને 25 લાખ રૂપિયા અને આડેસર, ગેડી, પલાસવા, ફતેગઢ તથા ભચાઉ તાલુકાના ચોબારીને 34.83 લાખ રૂપિયા નવા ગ્રામ પંચાયત ભવનના નિર્માણ માટે ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।